મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। આજનો બ્લોગ આપણા મહીસાગરથી ચાલુ કરીએ છીએ, તો તમે વિડીયોમાં બના રહેજો। પાણીમાં વધઘટ થાય છે અને આગલા દિવસની અપડેટ હતી એ પાણી આટલે હતું અને એના પછી કાલે સામે આપણને દેખાય છે પેલો બાવર ત્યાં હતું અને આજે આટલે આવ્યું છે। પાણીમાં વધઘટ થયા કરે છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। આજે પિલ્લરના કાપા છે ને 3 બાકી છે, તો રેગ્યુલરલી અપડેટ તમને મળતી રહેશે। જય માતાજી। પાછળ જે દેખાય છે નદી, એ મહીસાગર નદી છે અમારા ગામની। હાલેમાં ભરપૂર પાણી જાય છે, તમે જોઈ શકો છો। એનો અવાજ તમે સાંભળો ખાલી। આપણું ખેતર છે ઉપર। તો ચાલો આજથી હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ। મોટા થોડા લોંગ આવશે, 10-12 મિનિટના, એટલે તમે વિડીયો જોતા રહેજો। આપણું ખેતર છે ઉપર, જોઈ લો। મહીસાગર છે। હાલ જો કે વરસાદ ચાલુ હોવાથી આ બધું આવું ખાલું ઉગી ગયું છે। ચલો મળીએ ઘેર જઈને। શું કરો છો? શું મેળ્યું? કશું નહીં મેં તો શું બનાવો પછી? હવે બેટા ઉરો આ બાજુ પણ ઉરો ઉરો રેજ બેટા હાલ ચોમાસાનો સિઝન હોવાથી મારા લાકડો બધો વહી જતો હોય છે વરસાદના લીધે। આવી રીતે ફૂંકો મારવી પડે છે, જોઈ ફૂંકો મારીને લાકડો હરગાવવા પડે। જંબા ફૂંક માર। મિત્રો હાલ રોટલીનો ચા તૈયાર થઈ ગઈ છે, આપણે નાસ્તો કરી લઈએ, પછી જઈશું થોડું પાણી જોવા, પછી આપણે જવાનું છે ઓફિસ। જે બાજુ રોટલી ચડે છે ગરમા ગરમ, આપણે નાસ્તો કરવા બેસી ગયા છે। તો મિત્રો હાલ જોવા મહીસાગર નદી છે, પાણી વધઘટ થયા કરે છે। આ મતલબ ગોમ છે મારું, આ બાજુ નજીક જ, અને આ મહીસાગરનું પાણી આટલે છે, અને આ બાજુ તો છેક પહોંચ્યું છે આગળ, પોતેડા જેવું છે એટલે। અને પેલી સાઈડ જે હાઈવે પર છે એ બાજુ મારું બારું ફરી ના જાય પાણી। જો કશું તણે જાય છે, જો લાકડું છે, લાકડું આ તો જે બધું તરંગ જાય નો બાવરીઓ છે, બાવરી ઉભી ગયો ચલ બધું પાણી આવ્યું કે પાણી તો ઓછું છે, પણ આ હોમેની જે પાર હતી ને એ આ લોકોએ પાર મારી દેખાય તને માણસો વાળો હા, એટલે પાણી પા વધી જાય। જે પારો મારી દીધો ને એના લીધે પા પાણી વધી જાય। મહીસાગરમાં ફૂલ પાણી આવી ગયું છે, જોઈ લો। આ તમારે છેક આટલે હતું, હવારમાં થોડું ઓછું થયું છે। હા, અમે અમારું ગોમ છે, એટલે આવો વાગશે પડામ પડી નાખે છો। આ બગોર છે, તોણી જશે મોય પાણી જોવાયા છે।
બસ બહુ વાગી ના જઈ પાણી ઓછું થઈ ગયું તા હાલ આપણે ઘેરથી ઓફિસ આવી જશે રસ્તામાં વરસાદ થોડો થોડો ચાલુ હતો એટલે કોઈ વિડીયો બનાવ્યો નહીં પણ હાલ આપણે ઓફિસ પર આવી ગયા જોઈ લો તમે જો કે હાલ ચોમાસાનો ટાઈમ છે વરસાદનો એટલે કોઈ કોમ હોતું નહીં ખાસ પણ નોકરી તો આવવું પડે ને ભાઈ ઘેર બેઠા થોડા દાડા જાય એટલે બધું કોમ કરવું પડે તો વિડીયો બનાવી લેજો આજે આપણો ફૂલ વ્લોગ આવશે 10-12 મિનિટનો જોઈ લેજો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જે વરસાદનું વાતાવરણ છે ને વરસાદ પડે છે એના લીધે જો પાણી કેટલી જગ્યા મતલબ ભરાઈ ગયા હું બતાવું તમને જો આટલા પાણી ભરાઈ રહ્યા છે આ જોઈ લો પછી વરસાદ જ એટલો પડે છે પાણી ભરાઈ જ જાય છે આમાં પ્લાન્ટ છે વરસાદ જેવું છે એટલે ખાસ ચાલતો નહીં પ્લાન્ટ બંધ જેવું છે બધું પાણી ભરાઈ રહેશે લે હવે 11:30 વાગ્યાની ભૂખ લાગી છે બૈરું ખાવા નહીં આવતું ઘેર હે એમને મત કાઢી મેલા છે જાય જફા કહેતા નહીં જાય જફા એમ કહેતા છે નહીં હા પકડજે પકડો વિડીયોમાં આવો છે કમ્પ્લીટ દેખાય કમ્પ્લીટ Oh. અમે 11:30 ખા બેઠા આ ભાઈના કહેવાથી એટલે 3 થી 4 વાગ્યાના ગારામાં આ ભાઈ નાસ્તો કરાવશે મને ભૂખ લાગશે તો બરાબર આ ભાઈ બેઠા નહીં બરાબર ને એટલે વિડીયો બનાવ્યો એનું કારણ એ જ છે કે આ ભાઈ ફરી ના જાય આજ વહેલા ખાવા બેસી જાય આ ભાઈના કહેવાથી તો મિત્રો હાલ ખાઈ તો લીધું છે અને વરસાદ ચાલુ છે ટમ 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 જા દેડો ચાલ જા દે No, 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 no. જાડો તું 3 વાગે કહેતા નાસ્તો મંગાવે મંગાડે બરાબર નાસ્તો લઈને એક બે આપણ કીધું 10 રૂપિયા શું ત્યાં કીધેલું હું 100 રૂપિયા લાવે એમ જાડ નહીં તો વિડીયો ચાલુ જ છે તારા આ તો ભૂકા रुको जरा सबर करो જોઈએ કેટલે જાય છે જેમ પવન આવશે એમ પલટા બે તો જોડે જોડે જ જાય છે આપણે વાહ પેલી ગાડીમાં આ ગાડીમાં છે ને ડ્રાઈવર રહી ગયો છે આપણે એટલે કઈ ગાડી મોકલવાની તો બોલ્યો ડ્રાઈવરને લેવા હું કઈ પા જાય છે પાછું પલટાઈ ને પાછી આવવાની મિત્રો પવન વધારે હોવાથી આપણી ઓડીઓ આગળ જતી નહીં ભાઈ ભાઈ ફરસ પવન બહુ છે મિત્રો બહુ મહેનત પછી આપણી ઓડીઓ હવે ગાડી જોડે પહોંચવાની તૈયારી છે એક તો સામે કિનારે પહોંચી ગઈ છે અને બીજી જાય છે ગાડી જોડે પણ આપણા માણસો ડ્રાઈવરને ફસેલા છે એટલે કાઢવાના છે એક તો પહોંચી ગઈ આ બાજુ કિનારે પહોંચેલી ને એ પણ પાછી આવી ગઈ છે રિટર્ન અને એ જાય છે જોઈ લો એ જ પહેલાં જવાની ગાડી જોડે તો કિનારા પરથી ને એ બીજે પાછી થઈને નીકળી ગઈ પણ આખી પહેલી હતી ને કિનારા પર પહોંચી ગઈ હા
મિત્રો આપણો પ્લાન હાલ સક્સેસ થઈ ગયો છે. ધીરે ધીરે પહોંચી રહી છે ગાડી જોડે આપણી 2 હોડીઓ. જે નાવ છે હોડી પહોંચી રહી છે ધીમે ધીમે. ઓન સક્સેસ. વાહ, પહોંચી ગઈ હાલો 2. જો એ પેલ બાજુ જે આ ગઈ ને કે આ બાજુ છે. તમને કદાચ દેખાતું હશે વિડીયોમાં. એ ગઈ એ પહોંચી ગઈ. ચાલો, પ્લાન સક્સેસ થઈ ગયો આપણો. એક તો આ જાય થઈ ગયો. આ રહી કિનારા પેલી 3 છે. પ્લાન સક્સેસ. ચાલો મિત્રો, હાલ નવરા પડે આપણે 4 હોડીઓ પાણી ઉતારી હતી. એમાંથી 2 પહોંચી ગઈ હતી ગાડી જોડે. અને જે કામગીરી હતી બચાવની બચાવી લીધી હશે. તો તમે પણ આવા કામ કરતા હોય તો વિડીયો બનાવો. અને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હજુ તો વિડીયો આપણો હજુ બાકી છે. અને હાલ થોડી વાર પછી મળશું. હાલ 7 વાગ્યા છે. હવે નીકળી જશે ઘેર જવા માટે. મસ્તી